માત્ર કાગળ પર રજીસ્ટર હોય તેવી એક કે બે નહીં પરંતુ 12 કંપની જે ખાલી માત્ર કાગળ પર ચાલે છે. 1.5 વર્ષમાં ડબલ તેવી તો સ્કીમ આપવામાં આવી છે. BZ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના પ્રતિક શાહ અને હર્ષિલ ગાંધી આ કૌભાંડ ચલાવી રહ્યા છે. 5,000 લોકોના 500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને તેઓ દુબઈ ફરાર છે. હાલ તેઓ ક્વિક સ્ટાર્ટ 24 સહિતની 12 કંપનીઓ માત્ર કાગળ પર ચલાવે છે. લોકોને ખોટા બોન્ડ અને ખોટા ડોક્યુમેન્ટ્સ આપીને આ છેતરપિંડી લોકો સાથે કરી રહ્યા છે. ત્યારે આ પૈસા ખંખેરવાના આખા ખેલને સમજીએ તો તેઓ LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપના નામે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના નામે કરાર કરતા હતા અને તેઓ RD, FD અને SIPમાં રોકાણ કરતા હતા તેના પૈસા અને બદલામાં 3% નફો આપતા હતા અને તે પૈસા તો તેઓ ક્રિપ્ટો અને ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરતા હતા. આ કૌભાંડ જેને આચર્યું છે તે પ્રતિક શાહ અને હર્ષિલ ગાંધી ન માત્ર અમદાવાદ કે ગુજરાત કે ઇન્ડિયા પરંતુ આ કૌભાંડ તો છેક દુબઈ સુધી ચલાવી રહ્યા છે. તેઓ દુબઈમાં પણ કાગળ પર માત્ર રજીસ્ટર હોય તેવી કંપનીઓ ચાલી રહી છે. તો આવા દિવસે ને દિવસે જે લોકો સાથે કૌભાંડ થઈ રહ્યા છે, લોકોના પૈસાની છેતરપિંડી કરવામાં આવી રહી છે, આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.